ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો સાંજના જમવામાં જો આવું પંજાબી મેનુ મળી જાય તો નાના તો શું, મોટાને પણ જલસા પડી જાય અને સાથે પૈસા પણ આપણા ઘણા બચી જાય. તો 15 થી 20 મિનિટમાં હોટલ જેવું જમવાનું ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. તો કુકરમાં 2 સીટી વગાડો અને પનીર બટર મસાલા બનીને એકદમ તૈયાર. અને સાથે આપણે તવા પર નાન પણ બનાવશું. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. તો અહીંયા આપણે સૌ પ્રથમ તો નાન બનાવવા માટેનો લોટ બાંધી લઈએ, જેથી કરીને આપણે શાક બનાવીએ ત્યાં સુધીમાં આપણો લોટ સરસ એવો સેટ થઈ જાય. તો નાન બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલો મેંદો લઈ લીધો છે. હોટલમાં જ્યારે આપણે જમવા જતા હોઈએ છીએ ત્યારે એ નાન હંમેશા મેંદાથી જ બનેલી હોય છે. તો અત્યારે આપણે હોટલ જેવું બનાવવું છે એટલે આપણે અહીંયા મેંદો લીધો છે. તો એમાં આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ અને 1 કપ ભરીને મેં અહીંયા દહીંનો એડ કર્યો છે અને સાથે જ 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. અને અહીંયા મેં 2 ચપટીથી 3 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી દીધા છે. આ બધી વસ્તુ સરસ એવી આપણે લોટ સાથે મિક્સ કરી લેવાની છે. તો તમે જોયું હશે કે મેં લોટમાં કેટલી વસ્તુ એડ કરી છે. તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીથી 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. ખાંડ એડ કરવાથી જે આપણે નાન બનાવશું એની ઉપર એકદમ સરસ એવા બ્રાઉન કલરના સ્પોટ્સ આવશે. અને સાથે અહીંયા અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી દેવાનો છે. અને હવે આપણે થોડું પાણી એડ કરતું જવાનું છે અને આનો આપણે એકદમ સરસ એવો સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરવાનો છે. તો આવી રીતે જેટલું પાણીની જરૂર પડે એટલું પાણી આપણે થોડું એડ કરતું જવાનું છે. એકયારે આપણે બધું પાણી એડ નથી કરી દેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો આપણો અહીંયા લોટ બંધાય છે. તો નાન બનાવવી ખૂબ જ ઇઝી છે. ઘરે તમે આરામથી તવા ઉપર એકદમ હોટેલ જેવી, હું તો કહું છું હોટેલ જેવી નહીં, હોટેલ કરતાં પણ સારી નાન બનીને ઘરે જ તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા લોટ આપણો આટલો ઢીલો આપણે રાખ્યો છે. એકદમ સોફ્ટ એવો આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે. તો જો આને આપણે સરસ એવો મસળવાનો છે કે પહેલાં તમે જોયું હશે કે લોટ આપણા હાથમાં ચીપકે છે, પણ આપણે એને એટલો સરસ મસળવાનો છે કે તે એકદમ સરસ એવો સેટ થઈ જાય અને આપણા હાથમાં ચોટતો પણ બંધ થઈ જાય. તો હવે આપણે એમાં ઉપરથી થોડું ઓઇલ લગાવી દઈએ અને ફરી પાછો એને થોડો કૂણવી લઈએ અને પછી આપણે આને એક સરખો કરી અને ઢાંકી અને રેસ્ટ માટે રાખી દેવાનો છે. તો આપણે જ્યાં સુધીમાં આપણું પંજાબી શાક બનાવી લઈશું ત્યાં સુધીમાં આપણો લોટ પણ સરસ એવો સેટ થઈ જશે. તો ઉપરથી ઓઇલ લગાવ્યું છે એટલે જરા પણ આપણો લોટ સુકાશે નહીં. તો ચાલો હવે આપણે એને ઉપરથી કવર કરી દઈએ અને એને આપણે સાઈડમાં રાખી દઈએ. અહીંયા હવે આપણે પનીર બટર મસાલા બનાવવાની તૈયારી કરીએ. તો એના માટે મેં અહીંયા એક કુકર લઈ લીધું છે અને કુકરમાં મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ એડ કરી દીધું છે. તો આ શાકમાં આપણે અલગથી ગ્રેવી બનાવવાની કે ગ્રેવી પીસવાની કોઈ ઝંઝટ કરવાની જ નથી. તો બસ સિમ્પલ આપણે કુકરમાં તેલ લઈ લીધું અને એમાં આપણે થોડા આખા ગરમ મસાલા એડ કરી દીધા, જેમ કે લવિંગ, બાદિયા અને થોડા મરીના દાણા. તો મસાલાને થોડા તેલ સાથે સંતળાય પછી આપણે તેમાં થોડું રાઈ અને થોડું જીરું એડ કરી દઈએ અને 1 તમાલપત્ર એડ કરી દીધું છે મેં. અને સાથે જ મેં અહીંયા થોડી ચપટી 1 જેટલી હિંગ એડ કરી દીધી છે. અને આપણો વઘાર સરસ એવો થઈ જાય પછી આપણે તેમાં મેં અહીંયા 3 ડુંગળી જેને આવી રીતે રફલી ચોપ કરીને એડ કરી દીધી છે. ઝીણું ચોપ કરવાની પણ આપણે અહીંયા કોઈ ઝંઝટ નથી કરવાની. બસ ડુંગળી લેવાની છે, એની છાલ કાઢી અને આવી રીતે મોટું એને ચોપ કરી લેવાની છે. અને ડુંગળીને આપણે હવે સરસ એવી સંતળાવા દેવાની છે. તો આ ડુંગળીની સાથે આપણે અહીંયા લસણ અને આદુની પેસ્ટ પણ એડ કરી દઈએ, જેથી કરીને આદુ અને લસણ પણ સરસ એવું ડુંગળી સાથે સંતળાઈ જાય. તો તમે જોઈ શકો છો 1 ચમચી ભરીને મેં અહીંયા આદુ અને લસણ લઈ લીધું છે અને આદુ અને લસણને પણ આપણે સરસ એવું ડુંગળી સાથે મિક્સ કરી લેવાનું છે. અને હવે આને આપણે એનો કલર ચેન્જ થાય થોડો ત્યાં સુધી સંતળાવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો હવે હલકી ગુલાબી રંગ જેવી આપણી ડુંગળી થવા લાગી છે. તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો આ જે આપણે શાક બનાવીએ છીએ તે એકદમ અલગ રીતે બનાવીએ છીએ, પણ આ શાક એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બને છે. તો હવે આ ડુંગળીમાં આપણે હવે મસાલા કરી લઈએ. તો મસાલામાં મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી અને સાથે તીખાસ માટે મેં અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે. મરચું થોડું મોડું છે એટલે મેં થોડું વધારે લીધું છે. અને સાથે અહીંયા 1 ચમચી જેટલો મેં ધાણા જીરુંનો પાવડર લીધો છે. તીખાસ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. અને હવે બધા મસાલાને સરસ એવા આપણે ડુંગળી સાથે મિક્સ કરી લેવાના છે અને 1 મિનિટ જેવું એને સંતળાવા દેવાના છે ડુંગળી અને તેલ સાથે. તો મસાલા આપણા સરસ એવા થોડા સંતળાયા, સુગંધ આવવા લાગી એમાંથી પછી આપણે તેમાં 3 ટમેટા એને પણ મેં આવી રીતે મોટા ચોપ કરી લીધા છે. તો અહીંયા આપણે કોઈ જ વસ્તુને નાની ચોપ કરવાની જરૂર નથી કે પછી એની
પ્યોરી બનાવવાની કોઈ પણ જરૂર નથી આપણે અહીંયા. તો તમે જોઈ શકો છો ટમેટાને પણ આપણે 1 મિનિટ જેવું સંતળાવા દીધા. તો અહીંયા ટમેટા પણ હવે સરસ એવા સંતળાયા છે 1 મિનિટ. તો હવે આપણે એમાં ગરમ મસાલો એડ કરશું, અથવા તો કિચન કિંગ મસાલો પણ તમે લઈ શકો છો, અથવા તો કોઈ પનીરનો મસાલો હોય તમારી પાસે તો તે પણ તમે લઈ શકો છો. અને સાથે મેં અહીંયા અડધી ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે. હવે આ મસાલો અને કસૂરી મેથીને સરસ એવી આપણે આ ટમેટા અને ડુંગળી સાથે મિક્સ કરી દેવાનું છે. અને આ સરસ એવું આપણે મિક્સ કરી લઈએ અને પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તો પાણી હું અહીંયા અડધી નાની વાટકી જેટલું પાણી લઉં છું, અને પાણી નોર્મલ જ લીધું છે, આપણે કોઈ જ ગરમ પાણી અહીંયા નથી લીધું. તો આ શાક ખૂબ જ ઇઝી રીતે બની જાય છે, કોઈ ગ્રેવી બનાવવાની ઝંઝટ નથી. બસ સિમ્પલ કુકરમાં આપણે 2 વિસલ વગાડી લેવાની છે. આપણું શાક બનીને એકદમ રેડી થઈ જાય છે. તો અડધી વાટકી જેટલું પાણી એડ કરી દીધું છે મેં, અને એકવાર સરસ એવું એને મિક્સ કરી અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને આની આપણે હવે 2 વિસલ થવા દેવાની છે. તો હવે ચાલો કુકરની 2 વિસલ આપણે થાય છે ત્યાં સુધીમાં આપણું પનીર પણ આપણે કટ કરી લઈએ. તો અત્યારે મેં આ પનીર ઘરે જ બનાવ્યું છે. જો ઘરે બનાવ્યું છે એટલે એનો ટેસ્ટ વધારે સરસ આવશે, કારણ કે આપણે એકદમ પ્યોર રીતે બનાવ્યું છે. તો તમે જોઈ શકો છો ઘરે પણ આપણું પનીર એકદમ સરસ એવું અમૂલ કરતાં પણ સારું બનીને રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવું આપણું પનીર બનીને રેડી થયું છે. તો નાની મોટી ગમે તેવી સાઈઝ તમને શાકમાં પસંદ હોય એ સાઈઝનું પનીર અહીંયા આપણે કટ કરી લેવાનું છે. અને હવે આપણે પનીર ફીકું ન લાગે શાકમાં જ્યારે ખાઈએ ત્યારે, તો એના માટે આપણે અહીંયા પનીર ઉપર થોડા મસાલા કરીએ. તો એના માટે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અને હવે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે, અને સાથે જ થોડું તીખાસ માટે અડધી ચમચીથી પણ ઓછું લાલ મરચું પાવડર લીધું છે. અને અહીંયા અડધી ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો લીધો છે, અને સાથે 2 ચપટી જેટલી કસૂરી મેથી લઈ લીધી છે. તો આ બધા મસાલાને એકદમ હળવા હાથે પનીર સાથે આપણે મિક્સ કરી દેવાના છે. તો એક મસાલાનું સરસ એવું કોટિંગ આપણા પનીર ઉપર આવી જવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ હળવા હાથે હું બધા મસાલા સરસ એવા પનીર ઉપર કોટ કરી લઉં છું. તો અહીંયા મસાલા પણ સરસ એવા કોટ થઈ ગયા છે પનીર ઉપર. તો આપણે હવે પનીર બટર મસાલા બનાવીએ છીએ, તો બટર તો આપણે એડ કરવાના જ છીએ. તો એના માટે મેં અહીંયા એક તવો લઈ લીધો છે, અને તવા ઉપર મેં અહીંયા 2 ચમચી જેટલું બટર લઈ લીધું છે. અને હવે બટર થોડું પીગળે પછી આપણે તેમાં જે પનીર આપણે બનાવીને રાખ્યું છે મસાલાવાળું તે એડ કરી દેવાનું છે. અને આપણે આને સરસ એવું હવે એકદમ એની ઉપર થોડી ક્રિસ્પી લેયર આવે ત્યાં સુધી એને થવા દેવાનું છે. તો હાઈ ગેસની ફ્લેમ ઉપર કરશું આપણે એટલે બસ અડધી જ સેકન્ડમાં આપણું પનીરની ઉપર એકદમ ક્રિસ્પી એવી લેયર આવી જશે. તો તમે જોઈ શકો છો પનીરની ઉપર સરસ એવી ક્રિસ્પી લેયર આવી ગઈ છે. તો પનીરને આપણે હવે તવા પરથી નીચે લઈ લઈએ. આ પ્રોસેસ કરવાથી શાકનો ટેસ્ટ 100 ગણો વધી જવાનો છે, કારણ કે આવી રીતે મસાલાવાળું પનીર બનાવશું એટલે શાકમાં જ્યારે ખાશું આપણે પનીરને ત્યારે પનીર જરા પણ ફીકું નથી લાગવાનું. તો ચાલો હવે જે મસાલા અને બટર વધ્યું છે એમાં હવે આપણે થોડા કેપ્સિકમના ટુકડા મેં આવી રીતે મોટા મોટા કટ કરીને લીધા છે, અને આમાં હું હજુ અડધી ચમચીથી પોણી ચમચી જેટલું બટર એડ કરું છું. તો આવી રીતે બટરમાં પનીરને કેપ્સિકમને સાંતળશું એટલે એનો ટેસ્ટ પણ એકદમ સરસ એવો આવશે. અને કેપ્સિકમને આપણે થોડું સંતળાવા દેવાનું છે, થોડું ક્રિસ્પી રહે એ જ રીતે આપણે એને સંતળાવા દેવાનું છે. તો હવે એને પણ આપણે સાઈડમાં રાખી દઈએ, અને હવે આપણે કુકર ખોલીને ચેક કરી લઈએ. તો 2 સીટી વાગી ગયા પછી કુકર આપણે ખોલીને ચેક કરીએ છીએ તો ડુંગળી અને ટમેટું એકદમ સરસ એવા મેશ થઈ ગયા છે, પ્રોપર કુક થઈ ગયા છે. તો હવે આપણે આમાં મેસરની મદદથી આપણે આને આ રીતે સરસ એવું મેશ કરી લેવાના છે, જેથી કરીને એકદમ સ્મૂથ એવી આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે એક્સ્ટ્રા કોઈ જ ગ્રેવીને પીસવાની કે ડુંગળી ટમેટાની પ્યોરી બનાવવાની કે કોઈ ઝંઝટ નથી રહેતી. બસ કુકરમાં એકદમ ઇઝીલી આ ગ્રેવી બનીને રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો આવી એકદમ સરસ એવી સ્મૂથ એવું આપણે એને પીસી લીધું છે. તો ડુંગળી ટમેટા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે એટલે એકદમ પીસાઈ પણ જલ્દી થઈ જાય છે, કોઈ જ પ્રોબ્લેમ નથી થતો. તો ચાલો ગ્રેવી બનીને અહીંયા આપણી એકદમ હવે રેડી થઈ ગઈ છે. તો ગ્રેવીને આપણે પાકવા દેવાની છે. તો અહીંયા હું હવે ગ્રેવીને એક વાસણમાં પલટાવી લઉં છું, કારણ કે આમાં વિડીયો કુકરમાં બરાબર નથી આવતો, તમને જોવામાં મજા નહીં આવે એટલા માટે હું અહીંયા વાસણ બદલાવું છું. તમારે આ બધી પ્રોસેસ કુકરમાં જ કરી લેવાની છે, આપણે બીજું વાસણ લેવાની કોઈ જરૂર નથી. તો ચાલો હવે અહીંયા આપણે ગ્રેવી પણ હવે સરસ એવી ઉકળે છે. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવીનો કલર પણ એકદમ સરસ એવો આવવા લાગ્યો છે. તો હવે આપણી ગ્રેવી ઉકળે પછી આપણે જે પનીર મસાલાવાળું બનાવીને રાખ્યું છે તે એડ કરી દેવાનું છે, અને સરસ એવું પનીરને આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે બધું પનીર એડ કરી દીધું છે, અને અહીંયા મેં 1.5 લીટર દૂધમાંથી બનાવ્યું હતું પનીર, એટલે 200 ગ્રામથી ઉપર 250-300 ગ્રામ જેટલું આપણું અહીંયા પનીર બનીને રેડી થયું હતું. તો બધું પનીર એડ
એડ કરી દીધું, એક વખત મિક્સ કરી દીધું અને પછી આપણે જે કેપ્સિકમ રાખ્યા છે બટરમાં એ પણ એડ કરી દેવાના છે અને સાથે એમાં જે બટર રહેલું છે એ પણ આપણે આ શાકમાં એડ કરી દેવાનું છે. તો અહીંયા આપણું બટરવાળું એકદમ સરસ એવું શાક બનીને રેડી થઈ જશે. અને બટરની તો આવી રીતે જે આપણે તવા પર શેક્યું કેપ્સિકમ ને પનીર, એની બટરની ફ્લેવર તો એકદમ સ્મોકી, એકદમ જોરદાર આવવાની છે. અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને આમાં હું હવે 4 થી 5 ચમચી જેટલું દહીં એડ કરું છું. તો તમને થતું હશે કે દહીં પાછળથી કેમ એડ કરે છે, દહીં સરસ કૂક નહીં થાય તો દહીંની વાસ આવશે શાકમાં, પણ નહીં, આ રીતે એકવાર શાક બનાવીને જુઓ તમે, એકદમ ટેસ્ટી એવું, ઢાબા કરતાં પણ એકદમ સરસ એવું શાક ઘરે બનીને તૈયાર થશે. તો જો હવે આપણે આને જે દહીં એડ કર્યું છે એને એકદમ જલ્દી સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને આ દહીંને હવે આપણે સરસ એવું પાકવા દેવાનું છે. તો જો પાછળથી દહીં એડ કરશું એટલે આપણે એને પાકવા દઈશું અને સાથે જ આપણું પનીર છે એ પણ સરસ એવું પાકશે, જેથી કરીને તે એકદમ સરસ એવું ફ્લેવરફુલ લાગશે, બિલકુલ ખાવામાં ફિક્કું નહીં લાગે અને ચવડ તો બિલકુલ થવાનું જ નથી, કારણ કે આપણે એકદમ સરસ રીતે એને તળ્યું નથી, આપણે એને શેક્યું છે, એટલા માટે એને એ ચવડ તો નથી જ થવાનું પનીર. અને સાથે એમાં ગ્રેવી માટે અડધી વાટકી જેટલું પાણી એડ મેં કરી દીધું અને સરસ એવું એને હવે આપણે ઉકળવા દઈએ કે જ્યાં સુધી આપણે ગ્રેવીની ઉપર તેલ ન આવી જાય ત્યાં સુધી આપણે હવે શાકને ખુલ્લું એમ જ થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે એને ક્યારેક ફેરવતા રહેવાનું છે, જેથી કરીને તે નીચેથી બેસી ન જાય. તો તમે જોઈ શકો છો થોડી જ વાર થઈ ત્યાં સરસ એવું ગ્રેવી ઉપર તેલ હવે આવવા લાગ્યું છે અને શાકનો કલર પણ હવે સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ, કોઈને જોઈને મોઢામાં પાણી આવવા લાગે એવું આપણું અહીંયા શાક બનીને રેડી થવા જ આવ્યું છે. તો તમે જોઈ શકો છો ગ્રેવી પણ અત્યારે પરફેક્ટ જ છે. વધારે ગ્રેવી જો તમારે રાખવી હોય તો તમે પાણી થોડું વધારે એડ કરી શકો છો અથવા તો દહીં થોડું વધારે એડ કરી શકો છો. અને અહીંયા મેં મોડું કે નહીં ખાટું એવું મીડિયમ દહીં લીધું હતું. અને જો આપણું શાક હવે એકદમ બનીને રેડી થઈ ગયું છે, ઉપરથી તેલ પણ સરસ એવું છૂટું થઈ ગયું છે. તો જો જોઈને કોઈને ખબર જ નહીં પડે કે આ શાક આપણે ઘરે બનાવીને તૈયાર કર્યું છે. તો બનાવવું પણ છે ને એકદમ ઇઝી, એકદમ સરળ અને સ્વાદમાં તો એટલું બધું ટેસ્ટી બને છે કે સાચે જ કોઈને ખબર નહીં પડે કે આ શાક આપણે ઘરે બનાવીને રેડી કર્યું છે. તો ઉપરથી થોડી કસૂરી મેથી એડ કરી દીધી અને થોડા લીલા ધાણા એડ કરી દીધા અને સાથે જ આદુના તો આવી રીતે લાંબી સ્લાઇસ કરીને એડ કરી દીધી છે. તો એકદમ સરસ એવું શાક આપણું મસ્ત એવું દેખાય છે કે જોઈને જ અત્યારે જ મોઢામાં પાણી આવે છે, એટલું બધું ટેસ્ટી આપણું અહીંયા શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો, શાક તો બનીને રેડી થઈ ગયું છે, તો હવે ગરમ નાન પણ બનાવી લઈએ. તો ચાલો, હવે આપણું શાક બન્યું ને ત્યાં સુધીમાં લોટ પણ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ એવો આપણો લોટ થઈ ગયો છે ને સરસ એવો ફૂલી પણ ગયો છે. તો હવે એને આપણે થોડો એક વખત કૂણવી લઈએ અને પછી આપણે આમાંથી નાન બનાવવાનું શરૂ કરીએ. નાન બનાવવી તો ખૂબ જ ઇઝી છે, બજાર કરતાં તો ક્યાંય સરસ એવી નાન આપણે ઘરે બનાવી શકીએ છીએ એકદમ ઇઝી રીતે. તો ચાલો, લોટ જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો હવે સેટ થઈ ગયો છે. તો એમાંથી આ રીતે આપણે લુવા કટ કરી લેવાના છે. જે રીતે તમારે મોટી નાની નાન બનાવવી હોય, જાડી પાતળી, એ રીતે તમારે અહીંયા લુવા બનાવી દેવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા મીડિયમ સાઇઝની હું નાન બનાવીને રેડી કરવાની છું. તો આવી રીતે એક આપણે ઘરનો વેલણ પાટલું લઈ લેવાનું છે અને એની ઉપર આપણે આવી રીતે લુવો રાખી લોટનો અને આવી રીતે હાથેથી થોડું એને પ્રેસ કરશું પહેલાં અને પછી વેલણની મદદથી આપણે એને ગોળ કે પછી લંબગોળ શેપમાં વણી લેવાની છે. તો જો જે રીતે આપણે નાન પસંદ હોય એ રીતે આપણે ઘરે બનાવશું એટલે બનાવી શકશું. તો અહીંયા કોઈને જાડી ખાવી હોય તો જાડી બનાવી શકશું, કોઈને પાતળી ખાવી હોય તો પાતળી પણ આપણે બનાવી શકવાના છીએ. તો ઉપરથી હવે થોડા તલ એડ કરી દઈએ અને ઉપરથી થોડા લીલા ધાણા પણ એડ કરી દઈએ. તો અહીંયા સરસ એવા તલ અને ધાણા ચોટી જાય એના માટે આપણે ઉપરથી થોડું વેલણથી વણી લેવાનું છે, જેથી કરીને તલ અને ધાણા બિલકુલ બહાર ન આવે. તો અહીંયા આપણે સરસ એવી નાન બનીને આપણે વણીને રેડી કરી લીધી છે. તો હવે એને આપણે એકવાર ઉલટી પલટાવી લેવાની છે અને એની ઉપર આપણે હવે થોડું પાણી લગાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા હું આખી નાન ઉપર સરસ એવું પાણી લગાવી દઉં છું અને હવે આપણે અહીંયા એક રોટલી, જે નોર્મલ રોટલી બનાવતા હોય એનો જ તવો આપણે અહીંયા લેવાનો છે. નોનસ્ટિક તવો બિલકુલ આપણે નથી લેવાનો. અને આને તવાને સરસ એવો ગરમ કરી અને પછી આપણે જે નાન બનાવીને રેડી રાખી છે, પાણીવાળી સાઈડ છે એ તવા પર આપણે નીચેની સાઈડ રાખવાની છે અને તલવાળી સાઈડ છે આપણે તવાની ઉપર રાખશું અને એની ઉપર થોડો હાથ ફેરવશું અને થોડી જ વારમાં તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બબલ્સ આવવા લાગ્યા છે આપણી નાન ઉપર. તો હવે આપણે તવાને ઉલટો કરી અને ઉપરની સાઈડને પણ શેકવાની છે. તો ગેસની ફ્લેમ ઉપર આ રીતે આપણે તવાને ફેરવતા રહી અને ઉપરની સાઈડ પણ શેકી લેવાની છે. તો ચાલો, આપણે અહીંયા
એક નાન તો બનીને એકદમ રેડી થઈ ગઈ છે અને નીચેની સાઈડથી પણ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી આપણી નાન બની છે. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ, ઠંડી થયા પછી પણ બિલકુલ ચવડ નથી થવાની. તો એ જ રીતે આપણે બીજી નાન પણ શેકી લઈએ. હું તમને બીજી નાન શેકીને પણ બતાવી દઉં. અને આ રીતે આપણે નોનસ્ટિક તવો નથી લેવાનો, લોખંડનો તવો લેવાનો છે, જેથી કરીને આપણી નાન બિલકુલ ઉખડશે નહીં જ્યારે આપણે એને ઉલટી કરીને શેકશું ત્યારે. તો તમે જોઈ શકો છો જેટલી ક્રિસ્પી કરવી હોય એટલી ક્રિસ્પી તમે અહીંયા નાનને કરી શકો છો. અને નાન પણ તમે જોઈ શકો છો એકદમ હોટેલ રેસ્ટોરન્ટમાં જેવી નાન આપણે ખાઈએ છીએ એવી જ બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો બીજી નાન પણ આપણી અહીંયા બનીને એકદમ રેડી થઈ ગઈ છે. અને હા, વિડીયો જો અત્યાર સુધીનો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો આ પનીર બટર મસાલા એકદમ ઇઝી વાળું કેવું લાગ્યું. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.